હોય ને જા દીકરો થાય છે આ સ્વામીને સિંહાસનનો તીવ્ર સંકલ્પ થતા આણંદને પોતે પ્રસન્ન થઈને કહ્યું, હવે સ્વામી સિંહાસન બનાવો. ઊંડી બનાવ્યો, ઓળી મફત કંઈ બને, ઈટું લાવવું પડે, સિમેન્ટ લાવવું પડે, કડિયા લાવવા પડે, પૈસાની જરૂર પડી. એટલે ઓલા આણંદને બોલાવ્યો કે આણંદ તારે દીકરો જોઈએ છે કે હા સ્વામી. દીકરો દિયો તો બહુ સારું છે. એટલે સ્વામી કે આપણા મંદિરની વાડીમાં જો ઓરડો છે ને ત્યાં મારે સિંહાસન કરવું છે. એમાં 100 કોરી ખર્ચ થાય એમ છે. જો તું 100 કોરી આપે તો ઠાકોરજી તને દીકરો આપે. સરસ કરી તો સમૃદ્ધ હતા માથે તો લે નહીં તો આટલી સેવા કરે, મારે સિંહાસન કરવું છે, થોડીક તો મદદ કરે ને ભગવાન દીકરો આપે. આને દીકરો જોતો હતો આનંદ ભગવાનની કૃપા હોય ત્યારે આવે છે. આમ આવે ને આનંદ કેવો ઘેર પૂછી આવું પૈસા મળશે કોઠારી ઘેરે એને ઘેર જઈને તેની ઘરવાળીને વાત કરી કે સ્વામી 100 કોરી મોરથી માગે છે, દીકરો ખાવાનું વચન આપે છે, પેલા કોરી આપો પછી દીકરો થાય. ઘરવાળી વાત એ સાંભળીને તેનું બૈરું કે પ્રસાદ લઈ લેજો. પ્રસાદ મંગળ